હેલો, કેમ છો? ગુડ મોર્નિંગ બધાને. તો બધા મજામાં જશો, હું પણ મજામાં જ છું. તો આજે મારી ભાની શું કામ કરે છે એ તમને બતાવું છું. મારી બેનની બેબી છે એ શું આજે કામ કરે છે બતાડું છું, ને એ કેવડી છે એ પણ તમને બતાડું છું. મારી બેનની બેબી છે એ હાલ 6ઠ્ઠા ધોરણની એક્ઝામ આપી છે અને એ શું કામ કરી રહી છે તમે જોઈ શકો છો વિડીયોમાં ગાઈસ. તમે જોઈ શકો છો કે એ શું કામ કરી રહી છે અને શેના પર કામ કરી રહી છે. એ ચૂલા પર કામ કરે છે. હમણાં ચૂલા પર ખાવા બનાવે છે, મકાઈનો રોટલો બનાવે છે. મકાઈનો રોટલો બનાવીને જો એક બાજુ ચડાવે છે રોટલો અને એક બાજુ થાપે છે રોટલો, અને શેકીને બહાર પણ કાઢી લીધા. 2 રોટલા બનાવી લીધા છે. દેખી શકો છો એને કેવડી નાની છે. 6ઠ્ઠા ધોરણની એક્ઝામ આપે એટલે એને બાળ બુદ્ધિ કહેવાય. હમણાં રમીને ખાવાના દિવસો કહેવાય. એને રોટલા થાપે છે, બોલો. ઘરનું કામ કરે છે. એ એક કામ નથી કરતી, એ બધું જ કામ કરે છે. શાક પણ બનાવે છે, પણ મેં તમને આજે રોટલા બનાવે છે ને એ જ વિડીયો બનાવીને બતાવ્યો છે. કારણ કે આવડી નાની છોકરી કોઈના ઘરમાં કામ નહીં કરતી, ખાલી પાણીનો ગ્લાસ લાવીને આપી દેતી હશે, પણ આ ચૂલા પર રોટલા બનાવે છે. ગેસ પર હોય તોય ઠીક વાત છે, ચૂલા પર રોટલા બનાવે છે. મારા માટે તો ધન્ય છે ગાઈસ. તો તમને આ છોકરીનો વિડીયો કેવો લાગ્યો? કામ કરે છે તમને કેવું લાગે છે? આટલી નાની છોકરી છે તો તમને કામ કરે છે કેવું લાગે છે મને કમેન્ટ કરીને કહેજો. અને કોના ઘરે આટલી નાની છોકરી કામ કરે છે મને કમેન્ટ કરજો. અને આ વિડીયો તમને કેવો લાગ્યો, ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. બધાને જય માતાજી, બાય બાય. ને વિડીયો ગમ્યો હોય તો જેટલો બને એટલો શેર કરજો, શેર કરવાનું ના ભૂલતા ગાઈસ. તો બધાને જય માતાજી, જય મોગલ, જય દ્વારકાધીશ. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. બાય બાય.